હું કૃષ્ણા તમને બધાને જય શ્રી કૃષ્ણ। આ વિડીયોમાં હું તમને ગોડાઉનની પૂરી માહિતી આપીશ, તો તમે મારી સાથે છેલ્લે સુધી જોડાયેલા રહેજો। આવતીકાલ તારીખ 27 થી 1 મહિના માટે ફોર્મ ભરવાનું શરૂ થશે। સાથે જ સ્ક્રીન ઉપર દેખાતી 42 પ્રકારની યોજનાઓના ફોર્મ ભરવાનું શરૂ થશે। સૌપ્રથમ કોઈને ગોડાઉન બનાવવું હોય તો તે ખેડૂત ખાતેદાર હોવો જોઈએ અને તેમના નામની સાતબાર નીકળતી હોવી જોઈએ। આ ફોર્મ ઓનલાઈન આઈ ખેડૂત પોર્ટલ ઉપર ભરાય છે અને આ ફોર્મ તમે તમારી જાતે અથવા ગામના વીસી પાસેથી પણ ભરાવી શકો છો। ઓનલાઈન ફોર્મ ભરવામાં આધાર કાર્ડ, બેંકની પાસબુક અને સાતબાર એ ખૂબ જ જરૂરી છે। આ યોજનામાં ફોર્મ તો બધા જ ખેડૂતો ભરી શકે છે, પણ ગોડાઉનની મંજૂરી માટે સરકાર તરફથી ડ્રો કરવામાં આવે છે। ગોડાઉનનું બાંધકામ એ ડ્રોમાં નામ આવ્યા પછી જ તમારે શરૂ કરવાનું રહેશે। ગોડાઉન પાસ છો કે નહીં એની માહિતી તમને તમારા તાલુકાના ગ્રામ સેવક પણ આપે છે। આમાં તમને સરકાર તરફથી ખર્ચના 50% સહાય મળે છે અને વધુમાં વધુ 1 લાખ રૂપિયા મળે છે। ગોડાઉનના બાંધકામના નિયમ પ્રમાણે ઓછામાં ઓછું 330 ચોરસ ફૂટનું બાંધકામ કરવાનું રહેશે। તમે તમારી જરૂરિયાત મુજબ છતમાં નળિયા, પતરા કે ધાબુય બનાવી શકો છો। ગોડાઉન એકદમ પેક બનાવવાનું રહેશે, જેમાં ફરજિયાત એક બારી હોવી જોઈએ અને એક દરવાજો હોવો જોઈએ। નીચેના ભાગમાં ફરજિયાત તમારે પીસીસી અથવા તો કોબુ કરવાનું રહેશે। આ યોજનાનો લાભ એક ખેડૂતને આજીવન એક જ વાર મળે છે। ગોડાઉન બની ગયા પછી સરકાર જે તે ખેડૂતના ખાતામાં પૂરી રકમ જમા કરે છે। જો તમને ગોડાઉનને લગતો કોઈ પણ પ્રશ્ન હોય તો તમે તમારા ગામના ગ્રામ સેવકને સંપર્ક કરી શકો છો। આ ગોડાઉન બનાવવામાં અમને અમારા ગ્રામ સેવકનો પૂરો સહયોગ મળ્યો હતો।